સુરતની કાપોદ્રા પોલીસે એટીએમ કાર્ડ ફેરવી અને છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે। એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના 2 સાગરીતો ઝડપાયા છે। લોકોને એટીએમમાં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા। એટીએમ મેળવી અન્ય કાર્ડ આપી અને બાદમાં પૈસા ઉપાડી લેતા હતા। આરોપીઓ પાસેથી કાપોદ્રા પોલીસે 49 જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા છે। આરોપીઓની ધરપકડ સાથે એટીએમ કાર્ડ, મોબાઈલ, બાઇક અને રોકડ રૂપિયા પણ કબજે લીધા છે। પોલીસે કહ્યું કે આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરુલાલ જાટ બંને રાજસ્થાનના વતની છે। આરોપીની સામે રાજસ્થાનમાં અગાઉ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપી દ્વારા હની ટ્રેપ, લૂંટ સહિત એટીએમ ફ્રોડ સહિતના ગુનામાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ 34,330 રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે, પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે। આમ ટોટલ 49 એટીએમ, ગુનાના કામે વાપરેલ મોટરસાયકલ, મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ 58,100 રૂપિયા રોકડા કબજે કરેલ છે।